માણસોથી માયા કેમ છૂટતી નથી એનું કારણ શું? માણસોથી માયા કેમ છૂટતી નથી એનું કારણ શું? ધ્યાનથી સાંભળજો. પહેલા વખત એક દ્રષ્ટાંત આપો, ધ્યાન દો. એક કરોડોપતિ માણસ હતો. એને વૈરાગ લાગ્યો. એને એમ કે વૈરાગ એટલે ખોટો વૈરાગ લાગ્યો, એમ કે મારે ભક્તિ કરવીશ. કોઈએ કીધું કે ભાઈ અમુક જગ્યાએ એક સંત રહે છે, એ સંત ગુરુ બનવાની યોગ્ય છે અને એ તમને ભક્તિનો સાચો માર્ગ બતાવશે. એટલે એડ્રેસ પૂરું કોઈ બીજા ભાઈ આપી દીધું, પણ કે તમે 2 દિવસે ત્યાં પૂછશો. ગામનું નામ, એડ્રેસ બધું આપી દીધું કે કાંઈ વાંધો નહીં. હવે એ શેઠ ખીચામાં 500 રૂપિયા નાખીને નીકળ્યા ખર્ચા માટે. બરાબર? એમાં આખો દિવસ આવેલા એટલે વચ્ચે રાત પડી ગઈ. એટલે ધર્મશાળામાં રોકાણા. એ ધર્મશાળામાં ત્યાં એક ખૂબ જ ગરીબ માણસ પણ હતો અને એની ઉંમર પણ કામ કરી શકે એવી હતી ને એટલી ઉંમર થઈ ગઈ અને બીમાર હતા. એટલે એ બીમાર માણસે પહેલાં જે ધર્મશાળામાં રોકાણા, એ કરોડપતિ માણસને પૂછ્યું, કીધી કે વાત કરી કે ભાઈ હું 2 દિવસથી ભૂખ્યો છું અને ઉપરથી બીમાર પણ છું, તો મને તમે 50 રૂપિયા આપો તો હું કંઈક ખાઈ લઉં હોટલમાં ક્લોઝમાં જઈને. એટલે પેલો કે ભાઈ મારી પાસે પૈસા નથી, આમ તેમ બધું બહાના કરવા લાગ્યો. હતો પોતે કરોડપતિ, બહાના કરવા લાગ્યો એટલે કે નથી ગયા. હવે ત્યાં એક ત્રીજો ભાઈ હતો ને સાંભળતો, ત્રીજો એક ભાઈ હતો એ સાંભળતો ને જોયું કે ભાઈ આના કપડા ઉપરથી ઠાટમાટ કપડાં છે અને આ તો કેપેબલ પાર્ટી હોય એવું લાગે, કોઈ શ્રીમંત હોય એવું લાગે છે, તો આની પાસે 50 રૂપિયા ના હોય એવું તો બની જ ન શકે. પેલા ગરીબ માણસો કે કાંઈ વાંધો નહીં ભાઈ. એટલે પેલો જે ત્રીજો ભાઈ હતો સાંભળ્યું, એ પણ સૂઈ ગયો અને આ ભાઈ માણસ પણ શ્રીમંત હતો, એ પણ સૂઈ ગયો અને ગરીબ માણસ પણ સૂઈ ગયો. સવાર પડ્યું એટલે હાલતા થયા. જે પેલા ભાઈ એડ્રેસ આપ્યું, એડ્રેસ ઉપર પેલો શ્રીમંત કરોડપતિ. એટલે પેલો ભાઈ જે ત્રીજો હતો સાંભળતો હતો, એ પણ એની સાથે સાથે ચાલતો હતો. કે ભાઈ તમે ક્યાં જાઓ છો? એટલે કે ભાઈ હું અમુક સંત પાસે જાઉં છું. એટલે કે કઈ જગ્યાએ? શ્રીમંતને પૂછ્યું. એટલે શ્રીમંતે કીધું કે અમુક આ જગ્યાએ. આ ત્રીજો જે માણસ હતો જેને સાંભળી હતી ધર્મશાળામાં વાત, એ પણ ત્યાં જ જતો. સાંજ પડવા આવી, ચાલતા ચાલતા બીજો દિવસ થયો. રસ્તા વચ્ચે જ્યાં કાંઈ હોટલ બોટલ કે કાંઈ આવ્યું હશે ત્યાં જમી લીધું હશે. પેલા એના પૈસા છે, નાના પૈસા છે. બરાબર? હવે એ રસ્તામાં જ્યાં જમતા હોય છે ત્યાં જ્યારે બિલ આપવાનું થાય પહેલાં હોટલવાળાને, જે કાંઈ 50 રૂપિયા 100 રૂપિયા, એટલે પેલા શ્રીમંતે એને ખીચામાં જ પૈસા કાઢ્યા. એટલે 500 રૂપિયાની આસપાસ હતા. એટલે એના આપ્યા 50 રૂપિયા. બરાબર? ઓલા એના આપી દીધા, હાલતા થઈ ગયા. એટલે એ જે 500 રૂપિયા ખીચામાં જ કાઢ્યા, પેલો ત્રીજો માણસ હતો ને એ જોઈ ગયો, એને જોયા. પછી સાંજ પડી એટલે પેલા સંત પાસે પહોંચી ગયા. એટલે સંતે કીધું ભાઈ બોલો ક્યાં કામથી આવો છો? તો પેલો જે ત્રીજો માણસ હતો એને કીધું ભાઈ હું ભક્તિ ભજન જાણવા માટે, સત્સંગ સાંભળવા માટે આવ્યો છું. એટલે ભાઈ એવું કીધું કે સત્સંગ સાંભળવા માટે ને મારે પણ ભક્તિ ભજન કરવી છે, એટલે તમારી પાસે ગુરુ દીક્ષા લેવા માટે આવ્યો છું. પછી શ્રીમંતને પૂછ્યું તમે? એ કે હું પણ ભગવાનની ભક્તિ કરવા માટે આવ્યો છું અને મારે પણ ગુરુ દીક્ષા લેવી છે, તમને ગુરુ બનાવવા છે. તો કે બરાબર, પણ કે આમાં તો 5 ઇન્દ્રિયોને વશ કરવી પડે. તો કે કરીશ કે વાંધો નહીં. એટલે સાધુ સંત અરે વાત થામણી, સાધુ સત્સંગ કર્યો. સત્સંગ પૂરો થયો એટલે
ધર્મશાળામાં જે સગડી હકીકત બની હતી એ હકીકત પહેલાં ત્રીજા ભાઈએ પહેલાં સંતને કરી. એટલે સંતે એ કરોડપતિ શ્રીમંતને બોલાવ્યો વાત કરી. એટલે ભગત પહેલાં ત્રીજા ભાઈએ બધી વાત પહેલાં સંતને કરી દીધી કે આશ્રમમાં ધર્મશાળામાં આવું બન્યું. એક ગરીબ માણસ હતો, જરૂરતમંદ હતો. બધી હકીકત કીધી. બિચારાની કામ કરે એવી ઉંમરે એટલી બધી નહોતી, મોટી ઉંમર થઈ ગઈ હતી, બીમાર હતા, ભૂખ્યા હતા 2 દિવસથી. અને આ ભાઈ 50 રૂપિયા માગ્યા ન આપ્યા. હવે આ ભાઈ પાસે ગયા 500 રૂપિયા છે. મેં મારી નજરે જોયા કે બે હારે જમ્યા એક હોટલમાં, ન્યાય ભાઈએ 500 રૂપિયા કાઢ્યા ને પહેલાં ભાઈને એનું બિલ દીધું. ટૂંકમાં બધી વાત એને કરી દીધી, બરાબર, સંતને. એટલે સંતે એ શ્રીમંતને પૂછ્યું કે આ વાત સાચી છે? તો કે હા. તો તમારે એને 50 રૂપિયા દેવાય નહીં ગયા? તો કે ના, અમે નો આપ્યા. ઠેક, તમે જાતના બાના કર્યા, આમ છે ને તેમ છે ને ફલાણો. તો તમે 50 રૂપિયા નથી આપી શક્યા. જે આપવા જેવા હતા તમારા ખીચામાં હતા 500 રૂપિયા, તમે સમર્થ હતા આપવા માટે, છતાંય તમે એક ગરીબને મદદ ન કરી, એક જરૂરતમંદને મદદ ન કરી, તમે હું ભક્તા કરશો ત્યાં? પછી પહેલાં ભાઈને દીક્ષા આપી ત્રીજા માણસને, અને પહેલાં કરોડપતિ શ્રીમંતને કાઢી મૂક્યો. જા, તું માયામાં રચ્યો પચ્યો રહીને મરી જા, તારાથી ભક્તિ ન થાય. જે કરવા જેવું હતું તું ન કરી શક્યો, 5 ઇન્દ્રિયો તું શું વશ કરવાનો? તો ભગત, આનો અર્થ એવો છે કે ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, નિસહાયની સહાય જે નથી કરી શકતો, અનાથોનો નાથ જે નથી બની શકતો, એ ભક્તિ શું કરવાનો? જે સામાન્ય છે, જે કરી શકે એમ હોય, સમર્થ હોય, છતાંય ન કરી શકે તો ઓલું 5 ઇન્દ્રિયો વસ્તુ તો અતિ કઠિન છે, ભક્તિ કરવી તો અતિ કઠિન છે. એટલે ભગત, આ માયા કોઈથી છૂટતી નથી. કરોડોમાં કોઈક વિરલા જ છોડી શકે છે, બધાય માયા નથી છોડી શકતા, બરાબર. ઢોંગી પાખંડી ગુરુ હોય માયાની પાછળ જ પડ્યા છે. સાચા સંત જ માયાને છોડી શકે છે, બરાબર. બાકી ઢોંગી પાખંડી ગુરુ હોય, જો માયામાં જ ફસાણા છે. અને ઢોંગી પાખંડી ગુરુને ચેલાય ઢોંગી પાખંડી જ મળે, કારણ કે ચેલાઓ પાસે પાપની કમાઈ હોય અને ગુરુ એને ખોટો મળ્યો એટલે એ પાપની કમાઈ લઈ જાય, એ છલ કપટ કરીને પાપની કમાઈ ધૂતે. હા, એવું છે ભગત. સાચાને સાચો ગુરુ મળે, ખોટાને ખોટા જ ગુરુ મળે. ક્યાંય ભક્તિ ભજનનું કાંઈ લે મને તો દેખાતું જ નથી. બધે માયા હી માયા દેખાય, બરાબર. અત્યારે તમે જુઓ 50 લાખની ગાડીઓ, કરોડોનું બેંક બેલેન્સ ને કરોડોના બંગલા, આ લક્ષણો ભક્તિના છે? મને નથી લાગતું આ કોઈ પાસે ભક્તિ હોય. હોય જ નહીં. કારણ કે આ તો બધું માયામાં રચ્યા પછી, આ તો બધા જલસા છે, ચેલ્યું ચેલાના પૈસા માથે. મહેનત કરીને જે ખાય એ સાચો સંત. તમે જુઓ ભગત, ગોરા, કુંભાર, ટોટલ સંતો જ તમે જોઈ લો, બધા મહેનત જ કરી છે. ચેલા ચેલીઓના પૈસા ઉપર જલસા નથી કર્યા. હા, પૈસા પણ હું ખુદ ના પાડું છું કે પૈસા કોઈને આપવા નહીં, એને જમાડી દો. પણ જરૂરતમંદ વ્યક્તિને તમે જમાડી શકો છો, એને જમવા માટેનું કીધું તો તમે બીજા હોટલમાં લઈ જઈને જમાડી શકતા હતા. ઓલા શ્રીમંતભાઈને કીધું તો ભૂખ્યાને ભોજન જે ન આપી શકે, તરસ્યાને પાણી ન આપી શકે, નિસહાયની સહાય ન કરી શકે, એ ભક્તિ શું કરી શકવાના? એ તો માયામાં ગળાડૂબ હોય, એનાથી કાંઈ ન થાય, બરાબર. એટલે બધે માયા છવાઈ ગઈ છે, બરાબર. તો હવે આટલી જ વાત હું પૂરી કરું છું. આમાં તો ઘણું બધું થાય એવું છે, વાત હાલે એમ છે, બરાબર. તો જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.